ધરપકડ। માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ખૂનની કોશિશના ગુના કામેના આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે પકડી પાડ્યો। ભુજ તાલુકાના લોરિયા ગામની સીમ વિસ્તારમાં ખેતર આવેલ હોય, જે ખેતર આરોપીઓ પચાવી પાડવા માંગતા હોય, જેથી આ કામેના આરોપીઓ ફરિયાદીનું ખેતર ટ્રેક્ટર વડે ખેડી નાખી આશરે ₹5 લાખ જેટલું ખેતરમાં બગાડ કરી ફરિયાદી ઉપર ટ્રેક્ટર ચડાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી। ત્યારબાદ ફરિયાદી તથા સાહેદો ખેતરમાં પ્રવેશે તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હોય, જે અન્વયે માધાપર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોય। શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના હોય ગુના કામેના આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે સૂચના આપેલી હોય, જે અનુસંધાને LCB પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ASI અનિરુદ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, નવીનભાઈ જોશી તથા શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી નાઓ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તપાસમાં હતા। તે સમય દરમિયાન બાતમી હકીકત આધારે ગુનામાં સંડોવાયેલ આરોપી જગમાલજી ઉર્ફે જગદીશસિંહ ચમાજી જાડેજા રહેવાસી લોરિયા તાલુકો ભુજવાડાને પકડી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આરોપી છે જગમાલજી ઉર્ફે જગદીશસિંહ ચમાજી જાડેજા રહેવાસી લોરિયા તાલુકો ભુજ। આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે।